વિસ્તારમાં દારૂના અડ્ડા બંધ કરાવવા માટે આવેદનપત્ર અપાયું। હળપતિવાસમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ, પૂણા પોલીસ સહિત પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરાઈ હતી। હજી પણ 3 જેટલા દારૂના અડ્ડા ધમધમે છે। કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપીને અડ્ડા બંધ કરાવવા માંગ કરાઈ। આદિવાસી હળપતિ સમાજની લેખિતમાં રજૂઆત છતાં થતી નથી કોઈ કાર્યવાહી। મહિલા સહિતના સ્થાનિક લોકોની કલેક્ટર સમક્ષ માંગ કરી। આદિવાસી સમાજની આરોપ યુવતીમાં દારૂના લીધે અનેક યુવાનો મરી રહ્યા છે। નાની ઉંમરમાં વિધવા બહેનો બની રહી છે। ખુલ્લેઆમ દારૂના વેચાણ સાથે ત્યાં જ પીવે છે। મહિલાઓને બહાર નીકળવું પણ મુશ્કેલ। ગાંધીના ગુજરાત કહેવાતી દારૂ બંધી છે। બ્યુરો રિપોર્ટ તન્ના સમાચાર સુરત। અમારે આ દારૂના અડ્ડાઓ જે છે અમારા ફળિયાની અંદર 3 અડ્ડાઓ ચાલે છે। એ અડ્ડાઓ બંધ કરાવવા બાબતે અમે રજૂઆત લઈને પૂણા પીઆઈ સાહેબ પાસે પણ ગયા હતા, કમિશનર કચેરીએ પણ ગયા હતા, પણ છતાં પણ હજુ દારૂના અડ્ડા જેમ છે તેમના તેમ જ ચાલે છે। એટલા માટે અમે રજૂઆત લઈને કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ। દારૂના અડ્ડાઓ તો અનેક જગ્યાઓ પર છે, પણ અમારા ફળિયાની અંદર 3 અડ્ડાઓ આવેલા છે ને અમારા ફળિયા હળપતિવાસોની અંદર એવી સમસ્યા છે કે નાની ઉંમરમાં અમારા જે યુવા પેઢી છે એ આજે મૃત્યુ પામે છે અને બેન દીકરીઓ 30 થી 35 વર્ષની ઉંમરે વિધવા થઈ જાય છે। આજે એમને ઘરનો સામનો કરવો પડે છે। છોકરાઓના ભવિષ્ય એટલે કે ભણતર માટે એ લોકોને આજે ઘરકામ કરીને છોકરીઓ ભણાવે છે। આજે એ લોકોને ખૂબ જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। એટલા માટે અમે આ નિર્ણય લીધો છે કે અમારે દારૂનો અડ્ડા બંધ કરાવવા છે। પૂણા ગામથી આવીએ છીએ। શું રજૂઆત લઈને આવ્યા છો? અમારે દારૂના અડ્ડા બંધ કરાવવા માટે આ રજૂઆત લઈને આવ્યા છે। કેટલા અડ્ડાઓ ચાલે છે? અમારા મુલ્લામાં 3 અડ્ડા ચાલે છે। અડ્ડાઓથી તમને શું સમસ્યાઓ થઈ રહી છે? અમારે દુકાન પાડર જવું હોય તો બહાર નીકળાતું નથી। કેવી રીતે અમે દુકાન પાડર જઈએ? કેવી રીતે હેરાનગતિઓ થાય તમને? હેરાનગતિ એ થાય છે કે દુકાને ગઈને ઊભા રહીએ તો બધા પીને અમારા પાછળ આવીને ઊભા રહે છે, તો અમે બોલીએ તો પાછા અમને ગાળો દે છે।